નમસ્કાર મિત્રો, દારૂબંધીના દાવા વચ્ચે ગુજરાતમાં ફરી લાખોનો દારૂ ઝડપાયો. આખરે આટલો મોટો જથ્થો અહીં કોણે સંતાડ્યો હતો અને તેની પાછળ કોણ છે આ માસ્ટર માઇન્ડ? કડી તાલુકાના ઈરાના ગામની સીમમાં આવેલા એક લોખંડના શેડવાળા ગોડાઉનમાં ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે નંદાસન પોલીસે દરોડો પાડ્યો હતો. નંદાસન પોલીસ સ્ટેશનના પીઆઈ એનજી ગોહિલ, પીએસઆઈ જીએમ ગહેલાવત તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતા ત્યારે ચડાસણ પાટિયા નજીક ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે કમલા અમૃત જીઆઈડીસી તરફ જતા રોડ પર આવેલા ગોડાઉનમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર તપાસ દરમિયાન ગોડાઉનમાં ઉભેલા પિકઅપ વાહનની બાજુમાં જે થપ્પા રાખેલા હતા તેને હટાવતા અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 432 એટલે કે 7,200 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત ₹65,60,448 જ્યારે પિકઅપ વાહનની કિંમત ₹3 લાખ હોવાનું સામે આવ્યું હતું. આમ કુલ 68,60,448 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે દારૂનો જથ્થો કોને સંતાડ્યો હતો, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મહેસાણા જિલ્લામાં ફરી એકવાર લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે પોલીસને મોટી સફળતા મળી છે. હવે જોવાનું એ રહેશે કે આ દારૂના કારોબાર પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ ક્યારે પહોંચે છે. દરોડા તો પડે છે, દારૂ પણ ઝડપાય છે, છતાં દારૂનો વેપાર બંધ થતો નથી. શું બુટલેગરો કાયદાથી એક ડગલું આગળ ચાલે છે? હવે કડક કાર્યવાહી ક્યારે થશે? દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.